ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દીપાવલીની પૂજા વિધિ વિશે। આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી અને ક્યારે કરવી, તેમજ આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે અને કયા મુહૂર્તમાં પૂજા કરવી સૌથી શ્રેષ્ઠ રહેશે। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। જો તમે ચાહો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય લક્ષ્મીમાં અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો આસો માસની વદ પક્ષની અમાવસ્યા તિથિ આ વર્ષે 20 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 3:44 શરૂ થશે અને 21 ઓક્ટોબરે સાંજે 5:55 આ તિથિ સમાપ્ત થશે। તે મુજબ આ વર્ષે દીપાવલીનો તહેવાર કેટલાક સ્થળોએ 20 ઓક્ટોબરે તો કેટલાક સ્થળોએ 21 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે। સામાન્ય રીતે દીપાવલીમાં પ્રદોષકાલીન અમાવસ્યા અને નિશ્ચિતકાલીન અમાવસ્યા ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, તેથી આ વખતે 20 ઓક્ટોબર દીપાવલી ઉજવવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે। તો મિત્રો, તમે દીપાવલી 20 ઓક્ટોબરે ઉજવી રહ્યા છો કે 21 ઓક્ટોબરે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો હવે જાણીએ કે પૂજાનું શુભ મુહૂર્ત કયું રહેશે। દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા માટેનો શુભ સમય છે સાંજે 5:47 થી રાત્રે 8:18 સુધી। આ સમય પ્રદોષકાલીન પૂજા માટે ખૂબ શુભ ગણાય છે। બીજો શુભ સમય છે વૃષભકાલ। એવું કહેવાય છે કે જો આપણે વૃષભકાલ એટલે કે સ્થિર લગ્નમાં માતા લક્ષ્મીની પૂજા કરીએ તો માતા લક્ષ્મીજીનો સ્થાયી નિવાસ આપણા ઘરમાં થાય છે। એટલા માટે લક્ષ્મી પૂજા વૃષભ લગ્ન અથવા સિંહ લગ્નમાં કરવું અત્યંત શુભ ગણાય છે। વૃષભકાલનો સમય છે સાંજે 7:08 થી લઈને રાત્રે 9:03 સુધી। આ સમય દરમિયાન ખાસ પૂજા આરાધના કરવી અત્યંત શુભ છે। આ દિવાળી એટલે કે 20 ઓક્ટોબર 2025ના રોજ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજાનો સૌથી ઉત્તમ સમય છે સાંજે 7:08 થી રાત્રે 8:18 સુધી। આ 1 કલાક 11 મિનિટનો સમયગાળો સર્વોત્તમ માનવામાં આવે છે। આ સમય દરમિયાન વિધિપૂર્વક લક્ષ્મી અને ગણેશજીની સ્થાપના કરવાથી માતા લક્ષ્મીનો સ્થિર નિવાસ ઘરમાં રહે છે। આ શુભ મુહૂર્તમાં તમે વિગ્રહ સ્થાપના, આહ્વાન, કલશ સ્થાપના, વિધિવત પૂજા, મંત્ર જપ અને હવન પણ કરી શકો છો। તે ઉપરાંત એક ખાસ સમય છે મહાનિશિતકાળ, જે મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન આવે છે। આ સમયે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। મહાનિશિતકાળનો સમય છે રાત્રે 11:41 થી રાત્રે 12:31 સુધી। આ અર્ધરાત્રિના સમયમાં તમે મંત્ર જપ, લક્ષ્મી સ્તુતિ અને સ્ત્રોત પાઠ કરો તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે। બીજો સમય છે સિંહ લગ્નનો। એવું કહેવાય છે કે જે ભક્ત સિંહ લગ્નમાં માતા લક્ષ્મીની આરાધના કરે છે તેમને ધન અને ધાન્ય બંને પ્રાપ્ત થાય છે। તેમનું જીવન રાજાઓ સમાન બની જાય છે। સિંહ લગ્નનો સમય છે 20 ઓક્ટોબરે રાત્રે 1:38 થી સવારે 3:56 સુધી। કારણ કે રાત્રે 12 વાગ્યા બાદ તારીખ બદલાય છે, એટલે આ સમય 21 ઓક્ટોબર તરીકે ગણાશે। તો હવે 20 ઓક્ટોબર 2025ની દીપાવલી પૂજાના બધા શુભ મુહૂર્તો વિશે જાણીશું। આ દિવસે પ્રદોષકાળ સાંજે 5:46 થી રાત્રે 8:18 સુધી રહેશે। વૃષભકાળ સાંજે 7:08 થી રાત્રે 9:03 સુધી। મહાનિશિતકાળ રાત્રે 11:41 થી 12:31 સુધી। સિંહ લગ્ન રાત્રે 1:38 થી સવારે 3:56 સુધી। હવે જો તમે ધનવર્ષા પોટલી બનાવવા માંગો છો તો કયો સમય શ્રેષ્ઠ રહેશે? તો સાંભળો, પોટલી બનાવવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે વૃષભકાળનો, અથવા 20 ઓક્ટોબર સાંજે 7:08 થી રાત્રે 9:13 સુધી। આ સમય દરમિયાન તમે ધનવર્ષા પોટલી બનાવી શકો છો। આજે વિધિ વિધાનથી તમે માતા લક્ષ્મીની પૂજા પણ કરી શકો છો અને એ સમય દરમિયાન ધનવર્ષા પોટલી પણ બનાવી શકો છો। હવે જાણીએ કે આજે માતા લક્ષ્મીની પૂજા કઈ રીતે કરવી। તો સૌપ્રથમ જ્યાં તમે પૂજાનું સ્થાન નક્કી કર્યું હોય તે જગ્યાને સારી રીતે સફાઈ કરી લો। પછી ત્યાં ગંગાજળનો છંટાવ કરો જેથી સ્થળ શુદ્ધ બની જાય। ત્યારબાદ તે જગ્યાએ લાકડાનો બાજોટ અથવા ચોકી પાથરો અને તેના ઉપર લાલ રંગનું કપડું પાથરો। હવે આ ચોકી પર
માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના કરો. જો તમે નવી માટીની મૂર્તિ લાવ્યા છો તો તેને સ્થાપિત કરો. જો તમારી પાસે પહેલાંથી પિત્તળ, અષ્ટધાતુ અથવા ચાંદીની મૂર્તિ હોય તો તે પણ સ્થાપિત કરી શકો છો. જો તમારી પાસે બંને છે, ધાતુની અને માટીની, તો તમે બંને મૂર્તિઓ એકસાથે ચોકી ઉપર રાખી શકો છો. તેમાં કોઈ તકલીફ નથી. જૂની માટીની મૂર્તિઓ હટાવીને નવી મૂર્તિની પૂજા આજથી શરૂ કરવી. સૌ પ્રથમ ચોકીના મધ્યમાં લક્ષ્મી ગણેશજીની નવી મૂર્તિ સ્થાપિત કરો. અને જો નવી ન હોય તો જે તમે દર વર્ષે પૂજા કરો છો તે મૂર્તિઓને સ્થાપિત કરો. જો તમારી પાસે કુબેર દેવની તસવીર અથવા મૂર્તિ હોય તો તે પણ ચોકી ઉપર સ્થાપિત કરો. જો ન હોય તો તમે મનમાં પણ તેમનું સ્મરણ કરીને પૂજા કરી શકો છો. હવે પૂજાની બધી સામગ્રી એકત્ર કરીને ચોકીની પાસે રાખો અને આસન પાથરીને બેસી જાઓ. હવે કરવાનું છે શુદ્ધિકરણ. થોડું પાણી લઈને પોતાના માથા અને આસપાસની સામગ્રી પર છાંટો. ગંગાજળથી બધું શુદ્ધ કરો. પછી આચમન કરો, એટલે કે જમણા હાથમાં થોડું પાણી લઈને 3 વખત પીવાનું છે અને મંત્ર બોલવાનો છે. ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ. આ રીતે 3 વખત આચમન કરો અને ચોથી વખત પાણી લઈને હાથ ધોઈ લો. ઓમ ઋષિકેશાય નમઃ બોલીને આ રીતે શુદ્ધિકરણ પૂર્ણ થશે. હવે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તમારી સામે રાખો. પછી તમે જ્યાં બેઠા છો તે આસન નીચે થોડું પાણી નાખો અને 2 આંગળીઓથી તે પાણી સ્પર્શ કરીને માથા ઉપર લગાવો. હવે તમારી પૂજા શરૂ થઈ ગઈ છે. એક વાત ધ્યાનમાં રાખો, પૂજા પૂરી થાય ત્યાં સુધી આસન પરથી ઊભા ન થવું. એટલે પૂજા શરૂ કરતાં પહેલાં બધી સામગ્રી તમારા હાથ વગી રાખો અથવા કોઈ મદદરૂપ વ્યક્તિ પાસે રાખો. હવે સૌ પ્રથમ કળશ સ્થાપિત કરવાનો છે. કોઈ પણ ધાતુનું પાત્ર લો, પિત્તળ, તાંબુ, ચાંદી જે હોય તે. તેમાં પહેલાં ગંગાજળ નાખો, પછી શુદ્ધ પાણી ભરો. ત્યારબાદ તેમાં સિક્કો, સોપારી, ચોખા, ફૂલ, લવિંગ અને એલચી નાખો. હવે પાત્ર ઉપર 5 પાંદડા જેમ કે આમ કે આસોપાલવના મૂકીને તેના ઉપર એક નાની વાટકી અથવા થાળી મૂકો. તે વાટકીમાં થોડા અખંડિત ચોખા ભરો અને આ રીતે કળશની સ્થાપના પૂર્ણ કરો. હવે આ કળશ ઉપર ગણપતિની સ્થાપના કરવાની છે. એક સોપારી લો, તેમાં કલાવો એટલે કે નરાસળી લપેટો અને તેને ગણપતિ સ્વરૂપે માનો. હવે આ સોપારીને કળશના ઉપર રાખો. આ રીતે ગણપતિ સ્થાપિત થઈ ગયા. હવે ગણપતિની પૂજા કરો. સોપારી પર થોડું પાણી છાંટો, પછી ધૂપ, દીપ, અક્ષત અને ફૂલ અર્પણ કરો. ત્યારબાદ કલશ દેવની પૂજા પણ આ રીતે કરો. ધૂપ, દીપ અર્પણ કરીને અક્ષત અને ફૂલ અર્પણ કરો. હવે કળશ દેવ અને ગણપતિની પૂજા પૂર્ણ થઈ ગઈ. હવે માતા લક્ષ્મી અને ગણેશની પૂજા શરૂ કરવાની છે. પરંતુ ધ્યાન રાખો, કોઈ પણ વિશેષ પૂજા કરતાં પહેલાં નવગ્રહની શાંતિ કરવી જરૂરી છે. તે માટે નવગ્રહોની પૂજન કરવું અત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે. કોઈ પણ વિશેષ પૂજા હોય, જો તમારા પાસે નવગ્રહ યંત્ર હોય તો તેને ચોકી ઉપર સ્થાપિત કરો અને ધૂપ, દીપ અર્પણ કરીને નવગ્રહોના સ્મરણ સાથે તેમનું પૂજન કરો. પરંતુ જો તમારી પાસે નવગ્રહ યંત્ર ન હોય તો તમે શું કરશો? તો જુઓ, જો ચોકી ઉપર જગ્યા હોય તો તમે નવગ્રહ બનાવી શકો છો. થોડા થોડા ચોખાના ઢગલા બનાવીને 9 જગ્યાએ રાખો. આ રીતે તમે નવગ્રહોનું પ્રતીક બનાવી શકો છો. જો આવું શક્ય ન હોય તો એક નાની થાળી લો અને તમારી 3જા નંબરની આંગળીથી રોલી કે ચંદનથી 9 બિંદુઓ લગાવો. આ રીતે તમે નવગ્રહોનું નિર્માણ કરી લીધું. હવે જો તમને નવગ્રહ મંત્રો આવડે છે તો મંત્રોચ્ચાર સાથે પૂજા કરો, નહીં તો બધા ગ્રહોના નામ બોલતા જાઓ. જેમ કે ઓમ સૂર્યાય નમઃ, ઓમ ચંદ્રાય નમઃ, ઓમ બૃહસ્પતય નમઃ. આ રીતે દરેક ગ્રહના નામ લેતા થાળીમાં લગાવેલા બિંદુઓ પર અક્ષત અને પુષ્પ અર્પણ કરો. પછી ધૂપ, દીપ અર્પિત કરો. આ રીતે તમારું નવગ્રહ પૂજન પણ પૂર્ણ થયું. જો તમને નવગ્રહોના નામ પણ ન આવડતા હોય તો એકવાર માત્ર બોલો ઓમ નવગ્રહ દેવતાભ્યો નમઃ. આ મંત્ર બોલીને થોડા અક્ષત અને પુષ્પ વચ્ચે રાખી દો. આ રીતે નવગ્રહ પૂજન પણ પૂર્ણ ગણાય છે. હવે બાદમાં શરૂ થશે માતા લક્ષ્મીની પૂજા, કારણ કે નવગ્રહ શાંતિ વિના કોઈ પણ પૂજા પૂર્ણ મનાતી નથી. આ આખી પ્રક્રિયા માત્ર 2 મિનિટની છે. જરૂર કરો. હવે જે વિગ્રહ તમે લાવ્યા છો, નવી લક્ષ્મી માતાની પ્રતિમા હોય કે જૂની હોય, તેમની પૂજા કરી શકાય છે. જો તમે દર વર્ષે પૂજાતા પુરાણા વિગ્રહની પૂજા કરો છો તો ચોકી ઉપર સ્થાપિત પ્રતિમાનું જ વિધિપૂર્ણ પૂજન કરો. તો હવે આપણે પૂજા કરવાની રીત વિશે જાણીશું. જેમ કે
પૂજા કેવી રીતે કરવી? તો જુઓ, સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરવી. જો તમારી પાસે ધાતુનું વિગ્રહ હોય તો તેને સ્નાન કરાવો. જો વિગ્રહ ધાતુનો ન હોય તો પંચામૃત અને જળના છાંટા આપીને સ્નાનનો ભાવ કરાવો. પછી વસ્ત્ર અર્પિત કરો. નરાશ્રયના 2 ટુકડા તોડી લો અને તેને વસ્ત્ર સ્વરૂપે ગણેશજી અને માતા લક્ષ્મીને અર્પિત કરો. ભગવાન ગણેશને હળદર અને ચંદનનો તિલક કરો, કુમકુમનો તિલક કરો અને પીળો સિંદૂર પણ અર્પિત કરો. ગણેશજીને અક્ષતથી પણ તિલક કરવો શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને સિંદૂર અર્પિત કરો, પરંતુ ધ્યાન રાખો કે જો તમે સ્ત્રી હોય તો માતાને સિંદૂર લગાવી શકો છો. જો પુરુષ પૂજા કરી રહ્યા હોય તો સિંદૂરથી તિલક ન કરવો, તેના બદલે અષ્ટગંધ કે કુમકુમથી તિલક કરવો. પછી ધૂપ, દીપ, અક્ષત, પુષ્પ વગેરે જે પણ વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ છે તે એક પછી એક ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને અર્પિત કરો. ગણેશજીને પીળા પુષ્પ અને દૂર્વા અર્પિત કરો, જ્યારે માતા લક્ષ્મીને લાલ પુષ્પ, ખાસ કરીને કમળનું પુષ્પ અર્પિત કરવું અતિ શુભ ગણાય છે. હવે ભોગ અર્પણ કરો. કોઈ પણ મીઠાઈ અર્પિત કરી શકાય છે. ખાસ કરીને દૂધથી બનેલી સફેદ મીઠાઈઓ માતા લક્ષ્મીને પ્રિય છે. આજે દીપાવલીનો દિવસ છે, તેથી ખીર જરૂર બનાવો. ખીરથી તમે હવન પણ કરી શકો છો અને માતાને ભોગ પણ અર્પિત કરી શકો છો. પછી જે પણ ફળ તમારી પાસે ઉપલબ્ધ હોય તે માતાને અર્પિત કરો. શક્ય હોય તો દાડમ જરૂર અર્પિત કરો. દાડમના દાણા સાફ કરીને એક વાસણમાં કાઢીને માતાને અર્પિત કરો. આ રીતે ચોકી ઉપર સ્થાપિત બધા દેવી દેવતાઓને ભોગ અર્પિત કરો. પછી પાનનું પાન તૈયાર કરો. પાનના પાન ઉપર લવિંગ, એલચી અને સુપારી રાખો. એક પાન ભગવાન ગણેશને અર્પિત કરો, એક પાન માતા લક્ષ્મીને અર્પિત કરો અને એક ભગવાન કુબેરને પણ અર્પિત કરો. આ પછી દક્ષિણા રૂપે થોડા પૈસા એ જ ચોકી ઉપર જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં અર્પણ કરો. જ્યાં તમે ભોગ લગાવ્યો છો એ ભોગની બાજુમાં જ રાખી દો. ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને કુબેર દેવતાના ત્રણેયને દક્ષિણા રૂપે થોડા પૈસા અર્પિત કરો. તે બાદ આચમન માટે થોડું જળ અર્પિત કરો. પછી તમારા હાથમાં થોડા ચોખા અને પુષ્પ લઈને એ જ જગ્યાએ જ્યાં તમે ભોગ અર્પિત કર્યો છે ત્યાં ચિત્તમાં ભાવ રાખીને અર્પિત કરો. પૂજા પાઠમાં જો કોઈ પ્રકારનો અભાવ રહી ગયો હોય, કોઈ સામગ્રી ઓછી કે વધારે થઈ ગઈ હોય તો તેના માટે સર્વભાવે અક્ષત અર્પિત કરું છું. પછી તમારા બંને હાથ જોડીને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી સમક્ષ પ્રાર્થના કરો કે હે વિઘ્નહર્તા ગણપતિ, તમે મારા ઘરમાં સદા માટે વિરાજમાન રહો. મારા ઘરમાં તમામ વિઘ્નો અને અડચણો દૂર કરો. જીવનમાં આવતી દરેક મુશ્કેલીને દૂર કરીને મને સુખ, સમૃદ્ધિ અને સફળતા આપો. એ જ રીતે માતા લક્ષ્મી સમક્ષ પણ પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી, તમે શ્રી હરિ વિષ્ણુ સાથે સદા મારા ઘરમાં નિવાસ કરો. મારી પૂજા અને પ્રાર્થનાને સ્વીકારો. પૂજામાં જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો. મારા પર પ્રસન્ન થાઓ અને કૃપા કરજો. જે રીતે તમે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરી છે એ જ રીતે કુબેરદેવ, માતા સરસ્વતી કે માતા કાળી, દુર્ગા જે દેવતાઓને તમે ચોકી ઉપર સ્થાપિત કર્યા છે તેમની પણ પૂજા કરો. પૂજા પૂર્ણ થયા બાદ આરતી જરૂર કરો. પ્રથમ ભગવાન ગણેશની, પછી માતા લક્ષ્મીની. ઘણા લોકો માનતા હોય છે કે લક્ષ્મીની આરતી કરવાથી તેઓની વિદાય થાય છે, પણ એવું નથી. લક્ષ્મીજીની આરતી એ ભાવ સાથે કરવામાં આવે છે કે હે માતા લક્ષ્મી, તમે હવે મારા ઘરમાં સદા માટે વિરાજમાન રહો. હવે હું હંમેશા તમારી પૂજા કરીશ, આરતી કરીશ. તમે મારા ઘરમાં જ નિવાસ કરો અને કૃપા વરસાવો. પૂજા શરૂ કરતાં પહેલાં સંકલ્પ લેવું બહુ જરૂરી છે. જ્યારે તમે આચમન કરી લો ત્યારબાદ તમારા હાથમાં જળ, પુષ્પ અને અક્ષત લઈને સંકલ્પ કરો કે હે માતા લક્ષ્મી, તમારી કૃપા પ્રાપ્ત કરવા માટે, તમારી પ્રસન્નતા માટે, હે લક્ષ્મી, હે ગણેશ, હે કુબેર દેવતા, હું તમારી પૂજા કરું છું. આ રીતે પ્રાર્થના કરીને તમારા હાથમાં રહેલી સામગ્રી માતા લક્ષ્મી સમક્ષ અર્પિત કરો અને પછી પૂજા પ્રારંભ કરો. આ વાતનું ધ્યાન રાખો કે જેટલું ફળ સંકલ્પ કર્યા પછી મળે છે એટલું સંકલ્પ કર્યા વગર મળતું નથી. તેથી પૂજા શરૂ કરતાં પહેલાં તમારે સંકલ્પ જરૂર કરવો જોઈએ. તો મિત્રો, આ હતી દિવાળી પૂજાની સંપૂર્ણ પૂજાવિધિ, શુભ મુહૂર્તો. તો અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.